ઝાંઝરિયા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિ નિમિત્તે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી હનુમાન જયંતિની ઉજવણી કરી। હનુમાન જયંતિ નિમિત્તે બજરંગદાસ બાપાના જન્મસ્થળ ઝાંઝરિયા હનુમાનજી મહારાજ મંદિર ખાતે હનુમાન જયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉજવણી અંતર્ગત ધ્વજારોહણ, થાળ આરતી, મહાપ્રસાદ, સંધ્યા આરતી, ભવ્ય આતશબાજી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા અને આરતીના દર્શનનો લાભો લઈ ધન્યતા અનુભવી હતી। આજે હનુમાનજી જયંતિ નિમિત્તે અધેવાડા ગામને આંગણે ઝાંઝરિયા હનુમાન મંદિરે सुख અને શાંતિ પ્રદાન કરે એવી ભગવાન પાસે પ્રાર્થના। જય હો બાપા સીતારામ। श्यामदास बाबानी जय। आपने मस्तराम बाबानी जय। लोके श्याम बाबानी जय। આજના પવિત્ર દિવસ ચૈત્ર સુદ પૂનમ એટલે હનુમાન જયંતિ।
અહીં દર વર્ષની જેમ પરંપરાગત રીતે દાદાનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાય છે. જે આપ મૂર્તિના દર્શન કરી રહ્યા છે દર્શનાર્થીઓ, તે કોઈ પ્રતિષ્ઠિત કોઈ કરેલ નથી, પણ સ્વયંભૂ પ્રતિષ્ઠિત આ મૂર્તિ આ જગ્યાએ પ્રતિષ્ઠિત થયેલી છે. અને આ ટ્રસ્ટ સંચાલિત મંદિર છે અને આ ટ્રસ્ટ સરસ મજાનો વહીવટ કરે છે. આજના દિવસે મંગળા આરતીથી માંડીને ભોજન પ્રસાદ, રાત્રે આતિશબાજીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે અને સંતવાણી લોકડાયરનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. તો વિવિધ કાર્યક્રમો દ્વારા આજે બાપાનો જન્મોત્સવ ધામધૂમથી અહીં આજે ઉજવાશે. આ દિવસે, આજના ખાસ મહત્ત્વના દિવસે લગભગ 1.25 લાખથી 1.5 લાખ દર્શનાર્થીઓ આ જગ્યાએ પધારે છે. અલગ અલગ આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર, બહારગામથી અને કોઈ તો વિદેશથી પણ દાદાના જે આસ્થા ધરાવે છે એ પોતે આવે છે. અને એના માટે અમારે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરતા હોઈએ છીએ અને લગભગ અમારા હિસાબે 50,000 આસપાસ દર્શનાર્થીઓ ભોજન પ્રસાદનો પણ લાભ લે છે. અમારા ભવિષ્યના પણ ઉદ્દેશ છે મંદિરને જીર્ણોદ્ધાર કરવો, સુવિધાઓ વધારવી અને આપણા ભાવનગરની ભાગોળે એક નમૂનેદાર યાત્રાનું સ્થાન તરીકે વિકાસ કરવો. જય ઝાંઝરિયા દાદા.